ડીજીવીસીએલના કર્મચારીઓને ચાલુ પાવર દરમિયાન કામગીરી કરવાની ઘણી વખત થતી હોય છે, ત્યારે ઘણી વખત કર્મચારીઓ અકસ્માતનો ભોગ બનતા હોય છે। ત્યારે આ મામલે ઘટતું કરવાની માંગ સાથે વેસુ ઓફિસ ખાતે ડીજીવીસીએલના કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો। સુરત શહેરમાં ડીજીવીસીએલના કર્મચારીઓએ વિવિધ માંગોને લઈ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। અમરોલી અને પાલનપુર વિસ્તારમાં ચાલુ કામ દરમિયાન થયેલા અકસ્માતોમાં કર્મચારીઓ ઈજાગ્રસ્ત બન્યા હોવા છતાં કંપની દ્વારા કોઈ જવાબદારી લેવામાં ન આવતા કર્મચારીઓમાં ભારે રોષ ફેલાયો હતો। કર્મચારીઓએ આક્ષેપ કર્યો છે કે ઓછા સ્ટાફમાં નિયમ વિરુદ્ધ કામ કરાવવામાં આવી રહ્યું છે, જેના કારણે લાઇન પર કામ કરતા કર્મચારીઓના જીવને સતત જોખમ ઊભું થઈ રહ્યું છે। છેલ્લા 24 કલાકમાં 2 અલગ અલગ અકસ્માતોની ઘટના બનવા છતાં મેનેજમેન્ટ દ્વારા કોઈ તપાસ કે કાર્યવાહી કરવામાં આવી નથી, જે ગંભીર બાબત છે। આ ઘટનાને લઈ રાંદેર અને ઓલપાડ ડિવિઝનના કર્મચારીઓ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને વેસુ ડીજીવીસીએલ ઓફિસ પર વિરોધ નોંધાવ્યો હતો। વિરોધ દરમિયાન કર્મચારીઓએ સુરક્ષા સાધનો, પૂરતા સ્ટાફની નિમણૂક, અકસ્માત બાદ યોગ્ય વળતર અને જવાબદારી નક્કી કરવાની માંગ ઉઠાવી હતી। કર્મચારીઓનું કહેવું છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર તરફથી કોઈ સકારાત્મક પ્રતિભાવ મળતો નથી, જેના કારણે મજબૂરીવશ વિરોધ કરવો પડી રહ્યો છે। અમારે રાંદેર ડિવિઝનની અંદર કાલે એક પોલ ભાગી ગયો અને એના કારણે અમારે એક લાઇન સ્ટાફને અકસ્માત થયો છે અને આજે સવારે બીજા એક લાઇન સ્ટાફને રિટર્ન પાવરથી કરંટ લાગ્યો છે અને છેલ્લા 24 કલાકની અંદર 2 અકસ્માત થયા છે અને અમારે મેનેજમેન્ટ સાથે વારાફરતી બહુ વખત રજૂઆત થઈ છે કે ભાઈ ટેકનિકલ કર્મચારીને અકસ્માત રોકવા માટે પગલાં ભરવામાં આવે, પણ અમારી કંપનીનો ઝીરો એક્સિડન્ટનો ગોલ છે, પણ એ ખાલી કાગળ ઉપર જ છે। એના માટે મેનેજમેન્ટ તરફથી કોઈ પોઝિટિવ પગલાં ભરવામાં આવતા નથી। કોઈ અકસ્માત થાય 2 દિવસ સુધી એના પહેલાં એ થાય, પછી ભૂલી જવામાં આવે છે અને બીજા અકસ્માતની રાહ જોવામાં આવે છે। જ્યારે આજે કોઈ કરંટથી કોઈ જાનવર, કોઈ કૂતરું બિલાડું અકસ્માતથી મરતું હતું, એ જોઈને મેનેજમેન્ટે બહુ પગલાં ભર્યા। અમારે ફેન્સિંગ બનાવી કે તેની અંદર કોઈ જાનવર નહીં જાય, પછી ટ્રાન્સફોર્મર બુશિંગ મૂક્યા કે જેથી કૂતરા બિલાડા ઉપર ચડીને અકસ્માત નહીં થાય અને આજે એના કારણે 90% જાનવરના અકસ્માત બંધ થઈ ગયા છે। જ્યારે અમારા ટેકનિકલ કર્મચારીના જે રિટર્ન પાવરથી અકસ્માત થાય છે કે માનસિક ભારણના કારણે જે અકસ્માત થાય છે, એ દૂર કરવા માટે અમે યુનિયન તરફથી બહુ રજૂઆતો કરી કે હારે કામ કરવાથી અકસ્માત બંધ થશે, પણ એના તરફ મેનેજમેન્ટ કોઈ પણ ધ્યાન આપતું નથી અને ટેકનિકલ કર્મચારીને કૂતરા બિલાડા કરતાં બી જય કૂતરી કેટેગરીમાં લેવામાં આવી રહ્યા છે અને આજે અમારો સ્ટાફ દિવસે ને દિવસે ગ્રાહક કન્ઝ્યુમર વધતા છે, એમની અપેક્ષાઓ અમારા ઉપર લાઇટની વધતી છે, લેકિન અમારો સ્ટાફ ઘટાડવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।